વલસાડના ઉમરગામની કરી લઈએ, જ્યાં એક સમયે 40 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો ને જેના કારણે ખતલવાડા ગામમાં ભારે તબાહી મચી છે। ખાડીના પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કાચા પક્કા મકાનો પણ પૂરના પાણીમાં તણાઈ ગયા। વહીવટી તંત્રએ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું અને પૂરના પાણી ઓસર્યા બાદ ગામના લોકો પરત ફર્યા છે અને પરત ફરીને તેઓ આ તબાહીના દ્રશ્યો જોઈ રહ્યા છે। વર્ષોની મહેનત બાદ તેમણે ઘર બનાવેલા હોય તે તૂટી ગયા છે। જ્યાં જુઓ ત્યાં કાટમાળ જ વિખેરાયેલો જોવા મળી રહ્યો છે અને આ સાથે ખતલવાડા ગામમાં રહેતા લોકોના સપના પણ જાણે વિખેરાઈ ગયા છે। ઉમરગામના ખતલવાડા ગામે જે પ્રમાણે તબાહી સર્જાઈ છે તો બીજી તરફ રાજ્ય સરકાર પણ સક્રિય થઈ છે। જે લોકો અસરગ્રસ્ત થયા છે તેમને સરકારના નિયમ મુજબ જે સહાય આપવા માટેની કાર્યવાહી પણ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો જે અંતર્ગત સરકારી કર્મચારીઓ જે છે તે હાલ સર્વે કરી રહ્યા છે, વિવિધ અસરગ્રસ્ત પરિવારો સાથે વાતચીત કરી રહ્યા છે। એટલે આ વિસ્તારમાં મહત્તમ કાચા પાકા મકાનો આવેલા છે। જે સંપૂર્ણ પાકા મકાનો છે તેને નુકસાન નથી થયું, પરંતુ કાચા ઝૂંપડા હોય કે પછી માટી લીપણથી બનેલા મકાનો હોય તેની શું સ્થિતિ છે તે ઝી 24 કલાક સતત દર્શાવી રહ્યું છે। એટલે અહીંના સ્થાનિકો જે તૂટક વાત કરી રહ્યા છે, કારણ કે ખૂબ જ અંતરિયાળ વિસ્તાર છે અને તેમની એક જ માંગ છે કે તેમને જે નુકસાન થયું છે તેની સરખામણીમાં સરકાર થોડી ઘણી પણ સહાય આપશે તો તેમના માટે લાભદાયી રહેશે। તો વલસાડના ખતલવાડા ગામથી આ એક્સક્લુઝિવ અહેવાલ અમે આપને બતાવ્યો, જ્યાં ખૂબ જ વધારે વરસાદ પડ્યો હતો અને સ્થિતિ એવી સર્જાઈ હતી કે ગામના લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। હવે વરસાદે તો વિરામ લીધો છે, વરસાદ ઓછો થયો છે, પરંતુ આ ગામના લોકોની હાલાકી ઓછી નથી થઈ। વરસાદની તીવ્રતા ઓછી થયા બાદ હવે જ્યારે લોકો ગામમાં પરત ફરી રહ્યા છે અને પોતાના ઘરની હાલત જોઈ રહ્યા છે ત્યારે તેમને ખૂબ જ દુઃખ અનુભવાઈ રહ્યું છે, કારણ કે ઘરમાં બધું જ હતું ન હતું થઈ ગયું છે। તેમનું ફર્નિચર હોય, સામાન હોય તે પલળી ગયો છે, અનાજ પણ પલળી ગયું છે। ઉમરગામ તાલુકામાં વરસેલા અતિ ભારે વરસાદ બાદ ખાસ કરીને જે ખાડીની નજીક આવેલું ખતલવાડા ગામ છે ત્યાં વિવિધ કાચા પાકા મકાનોની જે વર્તમાન સ્થિતિ છે તે ખરેખર દયનીય છે। આપ જોઈ શકો છો ઝી 24 કલાકની ટીમ આ જ વિસ્તારના અંતરિયાળ એક ફળિયામાં આવેલી છે કે જ્યાં માટી અને લીપણથી બનેલું કાચું મકાન હતું અને સામેની તરફ આપ જે જોઈ શકો છો રીસરના બે ભાગ પડતા, એક ભીનો ભાગ છે અને એક સૂકો ભાગ છે। એટલે કે જ્યારે પૂરના પાણી આવ્યા તો આ જે કાચું ઘર છે તે અહીંયા સુધી ડૂબી ગયું હતું, જેના નિશાન, જેના અવશેષો, જેના પુરાવા હજી સુધી જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સનને કહીશ આ તરફના દ્રશ્યો પણ બતાવે। ઘરની અંદર સંપૂર્ણ જે માટી અને લીપણનું કામ હતું તે ધોવાઈ ગયું છે અને અહીંયા જે લોકો રહેતા હતા તેમને મધરાતે 2 વાગે પોતાનો જીવ બચાવી અને સલામત સ્થળે ભાગવું પડ્યું હતું। હવે જ્યારે પૂરના પાણી ઓસરી ગયા છે તો તેઓ પોતાના આ આશિયાનામાં પરત ફર્યા છે, પરંતુ જે સ્થિતિ છે તે ખરેખર શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી। પરંતુ નુકસાનના જે દ્રશ્યો છે, તબાહીનો જે મંજર છે તે ઝી મીડિયા દર્શકોને બતાવી રહ્યું છે। જે પ્રમાણેનો તેમનો ઘરનો સામાન આખો તણાઈ અને પાછળના વિસ્તારમાં પહોંચી ગયો છે। તમામ ઘર વખરી આપ જોઈ શકો છો, ઓઢવાના કપડાં હોય કે માલ સામાનો હોય કે અન્ય રોજબરોજના કામમાં આવતી વસ્તુઓ હોય, જે પ્રમાણે પૂરના ધસમસતા પાણી મારી ડાબી બાજુથી અહીંયા આવ્યા હતા અને પાછળની તરફનો જે ખુલ્લો વિસ્તાર છે ઝાડી ઝાખરાવાળો ત્યાં તરફ ગયા છે। એટલે હવે જે ઘર વખરી છે તે તો નકામી થઈ ગઈ છે, પરંતુ હજી જે કંઈ કામમાં આવે તે માટેના પ્રયત્નો ચાલુ છે। હાલનું તેમનું ભવિષ્ય શું છે ખબર નથી, પરંતુ સરકાર તરફથી વહેલામાં વહેલી તકે તેમને યોગ્ય સહાય આપવામાં આવે તે જ તેમની હાલ માંગ છે। ઉમરગામથી કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા।